નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. સરસ મજાનો વિષય જ્ઞાન પંચમીના દેવવંદન અર્થ. આમ એક વખત એમ પણ વિચાર આવે કે ભાઈ પ્રાકૃત હોય એનું ગુજરાતી આપણે કરીએ, કોઈ સંસ્કૃત ગ્રંથ હોય અને એનું આપણે ગુજરાતી કરીએ, આ તો આપણે ગુજરાતીનું પણ ગુજરાતી કરીએ. કે જ્ઞાન પંચમી જે દેવવંદન જે છે એક સરળ ગુજરાતી ભાષામાં છે અને હજુ એને આપણે ગુજરાતી ભાષામાં આપણે કરીશું. પણ આપણો આશય એક છે કે પ્રભુના જે વચનો અને પ્રભુના વચનોને જે મહાપુરુષ એ આપણને દુહાની અંદર, ચૈત્યવંદનની અંદર, સ્તવનની અંદર જે ગુંથેલ છે, એ ગુંથેલ એવા ગુજરાતી શબ્દોને આપણે આત્મસાત કરવા માટે કરી હજુ સરળ ભાષામાં આપણે પ્રયત્ન કરીશું. જ્ઞાન પંચમી, આપણે જ્ઞાન પંચમીના દેવવંદન કરીએ, દિવાળીના દેવવંદન કરીએ, ચોમાસીના દેવવંદન કરીએ, ચૈત્રી પૂનમની આરાધના કરીએ. આવી વિવિધ આપણે આરાધના, એમાંનું એક દેવવંદન જ્ઞાન પંચમીના દેવવંદન. તેની રચના કરી પૂજ્ય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજે. એટલે કે એમને સરળ ભાષાની અંદર આપણને પાંચ જ્ઞાનની સમજણ આપી અને એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. અત્યારમાં આપણે માત્ર લખેલા જે શબ્દ, એના અર્થ અને એને ભાવાર્થમાં જવા પ્રયત્ન કરીશું. વિધિ ઉપર અત્યારમાં આપણે ધ્યાન આપીશું. વિધિ સૌથી છેલ્લે લેશું. શ્રી સૌભાગ્ય પંચમી તણો સયલ દિવસ શણગાર, પાંચ જ્ઞાનને પૂજીએ થાય સફળ અવતાર. સામયિક પોષ વિશે નિર્વદ્ય પૂજા વિચાર, સુગંધ ચૂર્ણાદિક થકી જ્ઞાન ધ્યાન મનોહાર. પૂર્વ દિશે ઉત્તર દિશે પીઠ રચી ત્રણ સાર, પંચવર્ણ જીન બિંબને સ્થાપી જે સુખકાર. શ્રી સૌભાગ્ય પંચમી તણો સયલ દિવસ શણગાર, પાંચ જ્ઞાનને પૂજીએ થાય સફળ અવતાર. શ્રી સૌભાગ્ય પંચમી, આપણે ત્યાં આપણે બોલીએ છીએ જ્ઞાન પંચમી, આપણે જ્ઞાનની આરાધના કરીએ છીએ. ઇતર લોકો ક્યાંક એને લાભ પંચમી પણ બોલે છે કે ખૂબ એવો જીવનમાં લાભ થાય. પણ આપણા જેવા જ્ઞાનને પામેલા હોઈએ તો સમ્યક જ્ઞાન, સદબુદ્ધિ, સદવિચારના લાભને જ ઈચ્છીએ. સૌભાગ્ય, ભાઈ આનાથી મોટું ભાગ્ય દિન કયો હોઈ શકે કે જેમાં પાંચ જ્ઞાનની આરાધના કરવાની. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે હ, પૂર્વ કોળી વર્ષા લગે અજ્ઞાની કરે તે હ. જે જ્ઞાનના સહારે, જે જ્ઞાનરૂપી દીવાના સહારે આપણે આગળ વધવાનું છે, એ જ્ઞાનરૂપી દીવાદાંડીના આધારે આ સંસાર સાગરને તરવાનો છે, એ જ્ઞાનની આરાધના કરવાની હોય તો આનાથી મોટો સૌભાગ્ય દિન કયો હોઈ શકે. એટલે સૌભાગ્ય પંચમી તણો સયલ દિવસ શણગાર, આના બે અર્થ આપણે વિચારી શકીએ કે સઘળા દિવસ, સયલ આખો દિવસ એ શણગાર સ્વરૂપ છે. કાં તો એમ કરીએ કે જેટલા પણ તહેવારો છે, જેટલા પણ પર્વ છે, જેટલા પણ દિવસો છે, એમાં શણગાર સ્વરૂપ છે, શોભા સ્વરૂપ છે. ભાઈ આ સૌભાગ્ય પંચમીના દિવસે, આ જ્ઞાન પંચમીના દિવસે કરવાનું શું? તો કે પાંચ જ્ઞાનને પૂજીએ
થાય સફળ અવતાર. પાંચ જ્ઞાનની પૂજા આપણે કરીએ તો આપણો અવતાર, આ મનુષ્ય જન્મ મળ્યો, એ મળેલો મનુષ્ય જન્મ એ સફળ થાય. ફરી આપણને એક જિજ્ઞાસા થશે કે ભાઈ પાંચ જ્ઞાનને પૂજીએ, પાંચ જ્ઞાન કયા કયા? ચલો કોણ બોલશે? કર્મગ્રંથ વાળા માટે બહુ જ રિવિઝન છે. હા, પાંચ જ્ઞાન કીધા તો પાંચ જ્ઞાન કયા કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપરવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. હા, આ પાંચ જ્ઞાનની શું કરીએ તો કે પૂજા કરીએ તો થાય સફળ અવતાર. હવે ફરી એક આપણને જિજ્ઞાસા થશે કે ભાઈ પૂજા કરીએ તો એમાં જળ જોઈએ, એમાં ચંદન જોઈએ, એમાં પુષ્પ જોઈએ, એમાં ધૂપ હોય, એમાં દીપક હોય, અક્ષત, નૈવેદ્ય, ફળ, આ બધાની તમારે પૂજા શેના દ્વારા કરવાની? તો કે પૂજા જે છે એ આમ જોવા જાઓ તો ત્રણ પ્રકાર અહીંયા જે વાત આવે છે, અંગ, અગ્ર અને ભાવ, એ છે તે વંદન ભાષ્યમાં આવેલું. પણ આપણે એક વિભાગીકરણ કરીએ તો ત્રણ રીતે એક વિભાગ પડી શકે. એક સાવધ્ય, બીજું નિર્વદ્ય ને ત્રીજું ભાવ. આવા ત્રણ રીતે પૂજા થઈ શકે. ફરી સાવધ્ય, નિર્વદ્ય અને ભાવ, એમ ત્રણ રીતે થાય. હવે ફરી પાછું થયું સાવધ્ય, એટલે કે જેમાં કંઈક હિંસા આવેલી છે પણ એ અંતે લાભનું કારણ હોય તો એ પૂજા પણ માન્ય બને છે. પણ જેમાં આપણને દેખીતી દૃષ્ટિએ હિંસા પણ કોઈક અંશે દેખાઈ રહી છે આપણને, એટલે કે જેમાં જળ પૂજા, કારણ કે પાણી અપકાય છે, એ જીવ સ્વરૂપ છે. ચંદન, જેને ચંદન લસોટ્યું હોય તરત તો એની અંદર પાણી છે. પુષ્પ એ વનસ્પતિકાય છે. ધૂપ સળગી રહ્યું છે એટલે અગ્નિકાય છે. દીપક પ્રગટેલ છે એટલે એની અંદર એ મીઠું ધૂપ એ તેવું કાય છે. દીપક જે છે એ પ્રગટેલો છે એટલા માટે એ પણ તેવું કાય છે. હા, અક્ષત જે છે એ અચિત છે, પણ જો બીજા ધાન્યનો પણ વપરાશ કરેલો તો સચિત ધાન્ય પણ હોય. ફળ નૈવેદ્ય લીધું તો કે નૈવેદ્યની અંદર આપણા નૈવેદ્યમાં શું શું આવશે? અષ્ટપ્રકારી પૂજાની વાત ચાલી રહી છે તો નૈવેદ્યમાં શું આવશે? સાકર છે, મીઠાઈ છે. નૈવેદ્યમાં મીઠાઈ આવે, સાકર આવે, ગોળ આવે, જેટલી મીઠી વસ્તુ હોય, અને અથવા તો આખો ભોજન થાળ. ખાટી ચટણી ના આવે. ઘરની બનાવેલી ઘીની મીઠાઈ લઈ જવાની. આપણે સ્વીટ ત્યાં હોય બધી. હા, એક પદાર્થને સમજી લે કે નૈવેદ્ય પૂજામાં આપણે ત્યાં જે રસોઈ બનાવી, રોટલી, દાળ, ભાત, શાક, ગોટા, ચટણી, મીઠાઈ, પછી સલાડ, આ બધું વસ્તુ આપણે જે ઘરે વાપરીએ છીએ, બધો આખો થાળ પરમાત્માને ધરવાનો હોય. એની અંદર ક્યાંક સલાડ વગેરે હોય તો સચ્ચિત હોવાનો પણ સંભવ છે. ફ્રૂટના સુધારેલું ફ્રૂટ હોય કદાચ ટુકડા સ્વરૂપે, તો એ પણ સચ્ચિત 48 મિનિટ ન થયું હોય તો એ પણ સચ્ચિત હોય, એટલે એ પણ સાવધ્ય થયું. અને છેલ્લે ફળ પૂજાની અંદર ફળ પણ સચ્ચિત છે, લીલું ફળ છે એટલે એ પણ સચ્ચિત છે, એટલે એ થઈ સાવધ્ય પૂજા. એક સાવધ્ય. બીજી નિર્વદ્ય પૂજાની વાત કરો તો કે વાસક્ષેપ પૂજા નિર્વદ્ય છે. અને ભાવ પૂજા એટલે કે એના સ્તુતિ ગુણગાન ગાઈએ, એનું ધ્યાન કરીએ, એ ભાવ પૂજા છે. હવે ત્રણ રીતે આપણે એક વિભાગીકરણ કરી શકીએ. તો કે ભાઈ અમારે આ પૂજા કરવી છે, જો સામાન્ય શ્રાવક હોય, એટલે સામાન્ય શ્રાવક એટલે
પૌષધ આદિ સ્વીકારેલ નથી, પૌષધ સામયિક કરેલ નથી, તો એને શું કરવાનું? તો એને આ ત્રણેય પૂજા કરી શકે. જેને સામયિક લીધેલું નથી, પૌષધ લીધેલું નથી અને એને પૂજા કરવી છે, તો આ ત્રણેય પૂજા કરી શકે. જો એને સામયિક લીધેલું છે અથવા એને પૌષધ છે, તો એ સાવધ્ય પૂજા નહીં કરે, નિર્વદ્ય પૂજા અને ભાવ પૂજા કરશે. અને જો સાધુ સાધ્વી ભગવાન છે તો એને દ્રવ્ય પણ પોતાનું હોતું નથી, એટલે માત્ર એ ભાવ પૂજા કરશે. આવી સરસ મજાની 3 પ્રકારની પૂજા છે અને એની વાતમાં આપણે આગળ વધીએ. તો જો આપણને સામાન્ય એટલે કે સામયિક લીધેલું નથી, પૌષધ લીધેલું નથી, 3 પ્રકારની પૂજા થાય. સામયિક પોષહ વિશે નિર્વદ્ય પૂજા વિચારો. જો એને સામયિક કે પૌષધ લીધેલો હોય તો સાવધ્ય પૂજા ન થાય, એટલે નિર્વદ્ય પૂજાનો વિચાર કરવાનો છે. નિર્વદ્ય પૂજા શેનાથી કરશે? સુગંધ ચૂર્ણાદિક થકી. સુગંધી એવું ચૂર્ણ, એ પછી વાસક્ષેપ હોય, સરસ મજાનું બરાસ હોય, તો એ ચૂર્ણાદિક દ્વારા પોતે પૂજા કરશે. અને જ્ઞાનનું ધ્યાન, મનોહાર સરસ મજાનું સુંદર મજાનું જ્ઞાનનું ધ્યાન, એ ભાવ પૂજા કરશે. આપણે ત્યાં ઘણી બધી વસ્તુનું મહત્વ છે. દ્રવ્યનું, ક્ષેત્રનું, કાળનું અને ભાવનું ખૂબ મહત્વ છે. આજે એક સુચિતભાઈ એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમને પીળી વસ્તુ આપવામાં આવે તો ગમે ખરી? કઈ વસ્તુ? આ પીળી ધાતુ. અ, ના, જરૂર નથી તો ન ગમે. સમજાણું નહીં મને, એટલે પીળી વસ્તુ હા એટલે હજી હા, પીળી ધાતુ મને ગોલ્ડન નહીં ખબર એ કલરની. વિચારવું. અત્યારમાં જેનો બહુ ક્રેઝ ચાલે, ગોલ્ડ અને સિલ્વર, વ્હાઈટ અને ગોલ્ડ, વાઇલ્ડ અને યલો. હા હા, હા. પીળી ધાતુ આપે તો તમને ગમે ખરું? અ, ના, જરૂર નથી એટલે. ના, જરૂર નથી. એટલે આમ હા અત્યારમાં હા, ઇન્વેસ્ટમેન્ટ બાકી માટે હા સસ્તું હા મળી જતું હોય તો લેવા માટે આપણે પ્રાય કરીને તૈયાર થઈ જતા હોય. સંસારી જન છે માટે વાત કરીએ છીએ. હા હા તો એ દ્રવ્યમાં આપણને દાખલા તરીકે ક્યાંકથી સરકાર તરફથી કોઈ ગિફ્ટ રૂપે, ક્યાંક લોટરી રૂપે આપણને મળે તો એ દ્રવ્ય ગમે ખરું? તો કે ગમે. એટલે દ્રવ્યનું પણ આકર્ષણ હોય. એ દ્રવ્ય બાજુમાં હોય, આપણી પાસે કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, 100 કિલો પડ્યું હોય તો આપણને સંસારી જનોને થોડી નિરાંત પણ લાગે કે શાંતિ છે. એટલે દ્રવ્યની અસર થાય છે. અને એ દ્રવ્ય ચોરાઈ જાય તો માણસ દુઃખી પણ થાય. આ દ્રવ્યની તાકાત. ક્ષેત્ર જે છે એ ક્ષેત્રની પણ તાકાત છે. ગઈકાલે અમે તારંગાજી તીર્થ ની અંદર અજીતનાથ દાદાની છત્ર છાયામાં ગયા. ખૂબ અનેરો આનંદ, એક ક્ષેત્રનો પ્રભાવ કે ક્ષેત્રની અંદર જઈએ અને એવો અનેરો આનંદ આવે કે ખૂબ માથા ઉપર ઠંડક વળે, ખૂબ આનંદની અનુભૂતિ થાય. અને એ અજીતનાથ દાદાના દરબારની અંદર એક ક્ષેત્રનો પ્રભાવ કે શુભ વિચારો આવે, શુભ ઉર્જા અને શક્તિ પોતાના અંદર થાય. એટલે આ એક ક્ષેત્રનો પ્રભાવ. ઉપર આગળ જઈએ, અજીતનાથ દાદાના ડેરાના પાછલા ભાગમાંથી જઈ અને ઉપર ચડીએ કોટી શિલા, અને ત્યાં શિલાની અંદર ત્યાં પણ સરસ મજાની ઉર્જાવંત એવા સ્થાનો, અને સ્થાનોની અંદર ખૂબ આનંદ આવે. એટલે ક્ષેત્રનો પ્રભાવ. એક કાળનો પણ પ્રભાવ છે. કોઈ પણ આમ ઝડપી સ્ફૂર્તિવંત કાર્ય કરવું હોય તો સવારનો સમય ખૂબ આપણને કાળ કામ કરે છે. અને રાત્રિની અંદર પ્રાય કરીને આપણને ઊંઘ આવતી હોય છે. તો એ કાળની દ્રષ્ટિએ કાળનું પણ મહત્વ છે. ભાવ, જો આપણને સરસ મજાના ભાવ હોય તો સરસ મજાની નિર્જરા થઈ શકે છે.
ક્યાંક આપણે દુઃખી અવસ્થામાં હોઈએ અને પછી ત્યાં કોઈ ભણવાની વાત કરે તો આપણને ગમતું નથી, એટલે ભાવનું પણ ખૂબ મહત્વ છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું ચારેયનું ખૂબ મહત્વ છે. એટલે ગ્રંથકારશ્રી આપણને કહે છે કે જ્ઞાન પંચમીની આરાધના કરવી છે તો જ્ઞાનને પ્રભુજીને સ્થાપન કરવાના છે. તો કઈ દિશામાં સ્થાપન કરવાના? તો કે પૂર્વ દિશી. પ્રભુને પૂર્વ એટલે કે ઈષ્ટ દિશાની અંદર, અથવા ઉત્તર દિશી એટલે કે નોર્થ દિશાની અંદર પીઠ એટલે કે 3 પીઠની રચના કરવામાં આવે, 3 બાજોઠને મૂકવામાં આવે, અથવા આપણે જે ત્રિગઢ 3 ગઢ કહીએ એ 3 ગઢની રચના કરવાની. પીઠ રચી 3 સાર 3 પીઠની રચના કરવાની, અને એ રચના કરી પંચવર્ણ જીનબિંબને 5 કલરના જીનબિંબને એટલે કે પરમાત્માને સ્થાપી, જે સુખકાર સુખને કરનારા એવા પરમાત્માને સ્થાપન કરવાના. સરસ મજાની આપણે આરાધના કરવા માટે ભેગા થયેલા છીએ તો શાનાથી પૂજા કરવાની? તો એના માટે પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જોગ, પંચવર્ણ કળશા ભરી, હરિએ દુઃખ ઉપભોગ, યથાશક્તિ પૂજા કરો મતિ જ્ઞાનને કાજે, પંચ જ્ઞાનમાં ધૂરે કહ્યું શ્રીજીને શાસન રાજે, મતિ શ્રુત વીણ હોવે નહીં એ અવધિ પ્રમુખ મહાજ્ઞાન, તે માટે મતિ ધૂરે કહ્યું મતિ શ્રુતમાં મતિમાન. જ્ઞાનની આરાધના કરવી છે, પંચ વસ્તુ મેળવી, દરેક વસ્તુ 5 લેવાની. હવે ફરી પાછો એક પ્રશ્ન પૂછું, કેમ દરેક વસ્તુ 5 જ લેવાની? દરેક વસ્તુ 5 જ કેમ લેવાની? હા, 5 પ્રણામ જ્ઞાન કરું છે છું. એટલે 5 જ્ઞાન. 5 5 વસ્તુ 5 જ્ઞાન 5 જ્ઞાનને જ્ઞાનમાં પ્રાપ્ત કરવા છે એટલે દરેક વસ્તુ 5 લીધી. અત્યારમાં હમણાં ઘણો ટ્રેન્ડ ચાલે. નાનો હમણાં દીકરો કોઈને જન્મ્યો, દીકરો કે દીકરી જન્મી હોય, હજુ 1 મહિના થાય ને એટલે એના નાના કપડા, સાબુ, કંઈક એની વસ્તુથી આમ વન દોરે. 2 મંથ નો થાય એટલે 2 બનાવે, હજી અને પાછા ફોટા સ્ટેટસ ઉપર મૂકે. એટલે અત્યારમાં આપણને 5 જ્ઞાન પ્રાપ્ત કરવા છે એટલે દરેક વસ્તુ 5. એટલે ઉદાહરણ તરીકે 5 પ્રકારના ધૂપધાણા, 5 દીપક, 5 સરસ મજાના નૈવેદ્ય, 5 પ્રકારના ફળ, 5 પ્રકારના એટલે કે 5 ચામર, 5 દર્પણ, 5 પંખા, એમ બધી વસ્તુ, 5 કળશો, એમ બધી 5 વસ્તુ મેળવી પૂજા સામગ્રી યોગ એટલે પૂજા સામગ્રીનો જોગ એટલે પૂજા સામગ્રીનો યોગ કરવાનો. પંચવર્ણ કળશા ભરી, હરિએ દુઃખ ઉપભોગ. 5 પ્રકારના જે કલરના કળશા, એ સરસ મજાના કળશ તૈયાર કરેલા હોય, 5 કલરના હોય, એ 5 પ્રકારના કળશા ભરી હરિએ દુઃખ ઉપભોગ એટલે કે હરિએ એટલે કે દૂર કરીએ. શું કરીએ? તો કે હરિએ એટલે કે દૂર કરવું, અને ઉપભોગ એટલે દુઃખ, અને ઉપભોગનો અર્થ કરવાનો વેદના. દુઃખ અને વેદનાને દૂર કરીએ. કારણ કે જો આપણી પાસે જ્ઞાન આવશે, જો આપણે પ્રભુ ભક્તિ કરીશું તો આપણું શું થશે? તો કે દુઃખ દૂર થશે. આપણી પાસે જ્ઞાન આવશે તો એ દુઃખ આવી જાય તો એ વખતે ક્ષમતા રાખવાની આપણને શક્તિ પ્રાપ્ત થાય. યથાશક્તિ પૂજા કરો મતિ જ્ઞાનને કાજે. આપણી જે પ્રમાણે શક્તિ હોય એ શક્તિ પ્રમાણે શું કરવાની? તો કે પૂજા કરવાની. કોના? તો કે મતિ જ્ઞાનને કાજે. મતિ જ્ઞાનને કાજે એટલે માટે, મતિ જ્ઞાનને માટે પૂજા કરો. પંચ જ્ઞાનમાં ધૂરે કહ્યું શ્રી જીન શાસન રાજે. 5 જ્ઞાનમાં ધૂરે એટલે આગળ, સૌથી પહેલું કયું જ્ઞાન કીધેલું છે? તો કે મતિ જ્ઞાન કીધેલું છે. તો 5 જ્ઞાનમાં ધૂરે એટલે આગળ કહ્યું છે. કોણે કીધું? શ્રી જીન શાસન રાજે. શ્રી જીન શાસનમાં રાજા એટલે તીર્થંકર પરમાત્મા, અને તીર્થંકર પરમાત્મા એ સૌથી પહેલા આગળ કીધેલું છે. મતિ શ્રુત વીણ હોવે નહીં એ અવધિ પ્રમુખ મહાજ્ઞાન, તે માટે મતિ ધૂરે કહ્યું મતિ શ્રુતમાં મતિમાન. 5 જ્ઞાન છે તો એ 5 જ્ઞાનમાં
મતિ જ્ઞાન મતિ શ્રુત વીણ હોવે નહીં. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વિના અવધિ જ્ઞાન પ્રમુખ એટલે વગેરે, એટલે કે અવધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન થાય નહીં. પેલા જીવને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બે જ્ઞાન જોઈએ. તો આ બે જ્ઞાન કીધા, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. એમાં સૌથી આગળ કયું? તો કે મતિ જ્ઞાન. તે માટે મતિ જ્ઞાન ધુરે એટલે સૌથી પહેલા કીધું. ક્યાં? તો કે મતિ અને શ્રુત જ્ઞાનમાં મતિ એ ફર્સ્ટ છે એવું તું માન, એવું તું જાણ. કારણ કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વ્યાખ્યા જો કરવામાં આવે, ચલો મતિ જ્ઞાનની વ્યાખ્યા કોણ બોલશે? કર્મગ્રંથ. હા, તમારું રિવિઝન જ થવાનું છે. મતિ જ્ઞાન કોને કહેવાય? અઘરો પ્રશ્ન કર્યો કે શું? હાજી. હાજી સર, 5 ઇન્દ્રિય અને મનથી થતું મતિ જ્ઞાન. 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને મનની સહાયતા દ્વારા થતો જે વિશેષ બોધ તેને કહેવાય મતિ જ્ઞાન. શ્રુત જ્ઞાન કોને કહેવાય? 5 ઇન્દ્રિયો અને મનની સહાયતા દ્વારા શબ્દ અને અર્થની વિચારણા પૂર્વક થતો જે વિશેષ બોધ. એટલે પહેલા આપણને મતિ જ્ઞાન થાય છે અને પછી આપણને શ્રુત જ્ઞાન થાય છે. આપણે ઉદાહરણ સરસ મજાનું આપ્યું હતું કે પેલા હાથી, એક મેળો હતો અને મેળામાં હાથી હતો અને હાથીને પહેલી વખત જોયો. એટલે 5 ઇન્દ્રિય એટલે એમાં એક ચક્ષુ દ્વારા હાથી જોયો અને આ કોઈ જાડું પાડું પ્રાણી છે આવો વિશેષ બોધ થયો. તેને શું કહેવાય? તો કે મતિ જ્ઞાન. પછી એની આપણને ખબર પડી, મમ્મીને પૂછ્યું કે મમ્મી આને શું કહેવાય? એટલે દીકરાને માતાએ શીખવાડ્યું, બેટા આને હાથી કહેવાય. એ હાથી નામના બે અક્ષર દ્વારા આ જાડું પાડું પ્રાણી ઓળખાય. આવો જે બોધ થયો તેને કહેવાય શ્રુત જ્ઞાન. એટલે જીવને પહેલા મતિ જ્ઞાન થાય, પછી શ્રુત જ્ઞાન થાય. મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાન થાય જ એવો નિયમ નહીં, પણ શ્રુત જ્ઞાન થાય એની પહેલા મતિ જ્ઞાન અવશ્ય હોય જ. એટલા માટે લખ્યું છે કે મતિ અને શ્રુત જ્ઞાનમાં મતિ એ આગળ છે એવું તું માન, જાણ. ક્ષય ઉપશમ આવરણનો લબ્ધિ હોય સમકાળે સ્વામ્યાદિકથી અભેદ છે પણ મુખ્ય ઉપયોગ કાળે. લક્ષણ ભેદે ભેદ છે કારણ કારજ યોગે મતિ સાધન શ્રુત સાધ્ય છે કંચન કળશ સંયોગે. પરમાત્મા પરમેશ્વરુ એ સિદ્ધ શૈલ ભગવાન મતિ જ્ઞાન પામી કરી કેવળ લક્ષ્મી નિધાન. એટલે કે ક્ષય ઉપશમ આવરણનો લબ્ધિ હોય સમકાળે, એટલે કે એનો ક્ષય થાય અથવા ઉપશમથી ક્ષય ઉપશમ થાય. એટલે કોનો? એના આવરણનો, એટલે કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ અને શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ. એનો ક્ષય થાય અથવા એનો ક્ષયપશમ થાય. અને એના ક્ષયપશમ થવા દ્વારા જે લબ્ધિ, જે તાકાત, જે શક્તિ પ્રાપ્ત થાય એ બંને સાથે જ પ્રાપ્ત થાય છે. એટલે કે મતિ જ્ઞાન અને જે શ્રુત જ્ઞાન એ બંનેની લબ્ધિ જે છે એ એકી સાથે પ્રાપ્ત થાય છે. પણ એના સ્વામી આદિકથી અભેદ છે પણ મુખ્ય ઉપયોગ કાળે. આમ તો એના સ્વામી કાળ, કારણ, વિષય અને પરોક્ષ આ 5 બાબતથી બંને વચ્ચેનો અભેદ છે. હવે ફરી પાછા હું પૂછું, ભેદ અને અભેદ કેટલાક શબ્દને સમજો તો બહુ સહેલા છે, મગજમાં કઈ અઘરું છે એવું વિચારવાની જરૂર નથી. ભેદ, અભેદ.
ભેદ એટલે જુદું, અભેદ એટલે એક. જેમાં જુદાપણું હોય તેને ભેદ કહેવાય, જેમાં જુદા નથી તેને કહેવાય અભેદ. ભેદ અભેદ એટલે કે સ્વામી, કાલ, સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષિત. આ પાંચ બાબતની અંદર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આ પાંચ બાબતની અંદર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વચ્ચે કોઈ જ ભેદ નથી. કારણ કે જે મતિ જ્ઞાનના સ્વામી છે એ જ શ્રુત જ્ઞાનના છે. બંનેનો કાળ પણ સમાન છે, બંનેનું કારણ એક છે, બંનેનો વિષય એક છે, બંનેમાં પરોક્ષત્વ છે. એટલે સ્વામી આદિની અપેક્ષાએ જો વાત કરવામાં આવે તો બંને વચ્ચે અભેદ છે, એટલે બંને એક જ છે. પણ મુખ્ય ઉપયોગ કાળે બંનેનો જ્યારે ઉપયોગની વાત આવે ત્યારે બંને જુદા છે. કારણ કે જ્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે મતિ જ્ઞાન મુખ્ય ગણાય, શ્રુત જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે શ્રુત જ્ઞાન મુખ્ય ગણાય. લક્ષણ ભેદે ભેદ છે. લક્ષણ એટલે વ્યાખ્યા, લક્ષણ એટલે વ્યાખ્યા. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવે તો બંનેનો ભેદ છે, કારણ કે જુદી જુદી વ્યાખ્યા છે. કારણ કે મતિ જ્ઞાનની વ્યાખ્યામાં આપણે એમ બોલ્યા કે પાંચ ઇન્દ્રિયને મનની સહાયતા દ્વારા જે વિશેષ બોધ થાય તેને મતિ જ્ઞાન કહેવાય. જ્યારે શ્રુત જ્ઞાનની વ્યાખ્યા કરી ત્યારે આપણે એક શબ્દ અંદર એડ કર્યો, કયો? શબ્દ અને અર્થની વિચારણાપૂર્વક થતો વિશેષ બોધ. એટલે બંનેની વ્યાખ્યા એ જુદી જુદી છે. એટલે વ્યાખ્યા ભેદે ભેદ છે. કારણ કારજ યોગે એટલે કે મતિ જ્ઞાન એ પોતે કારણ છે, શ્રુત જ્ઞાન એ પોતે કારજ એટલે કાર્ય છે. મતિ જ્ઞાન એ કારણ છે, શ્રુત જ્ઞાન એ કાર્ય છે. એટલે આપણે બોલ્યા હતા, અને કાર્ય હોય એની પહેલા કારણ અવશ્ય હોય, એટલે કે મતિ જ્ઞાન અવશ્ય હોય છે. એટલા માટે લખે છે મતિ સાધન, શ્રુત સાધ્ય છે. મતિ જ્ઞાન કારણ કાર્ય. મતિ જ્ઞાન એ કારણ છે, શ્રુત જ્ઞાન એ કાર્ય છે. કંચન કળશ યોગે, કંચન એટલે કે સોનું, સોનું એ કારણ છે, એમાંથી કળશ બને એ એનું કાર્ય છે. એટલે કંચન કળશ સંયોગે. પરમાત્મ પરમેશ્વરુએ, આમાં આપણે લખ્યું સ્વામી આદિકથી અભેદ છે. એટલે પાંચ સ્વામી આદિકની આપણે વિચારણા કરી લઈએ. સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષત્વ. પહેલા નંબરમાં આપણને કીધા સ્વામી. મતિ જ્ઞાનના સ્વામી 1 થી 12 ગુણ સ્થાનકના છે. શ્રુત જ્ઞાનના સ્વામી એ પણ 1 થી 12 ગુણ સ્થાનકના છે. એટલે આ અપેક્ષાએ સ્વામી એ બંનેના એક છે. સ્વામી કાળ, જીવ મિથ્યાત્વમાંથી જીવ સમ્યક્ત્વ પામે. તો જીવ પાસે અનાદિકાળથી મતિ અજ્ઞાન હતું, એ શું બને? મતિ જ્ઞાન બને.
તે જ કાળે જીવની પાસે અનાદિથી શ્રુત અજ્ઞાન જે હતું એ શ્રુત જ્ઞાન બને. જીવ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પામે ત્યારે મતિ અજ્ઞાન પોતે મતિ જ્ઞાન બને. તે જ કાળે શ્રુત અજ્ઞાન પણ શ્રુત જ્ઞાન બને. અને આનું ઉલટું લઈએ કે જીવ સમ્યક્ત્વમાંથી જીવ મિથ્યાત્વ પામે તો મતિ જ્ઞાન પોતે મતિ અજ્ઞાન બને. અને તે જ કાળે શ્રુત જ્ઞાન પણ શ્રુત અજ્ઞાન બને. એટલે બંનેનો કાળ પણ એક જ છે. કાલ કારણ. મતિ જ્ઞાન પણ 5 ઇન્દ્રિય અને મન દ્વારા થાય. શ્રુત જ્ઞાન એ પણ 5 ઇન્દ્રિય અને મન દ્વારા થાય. કારણ વિષય 5 ઇન્દ્રિય અને મન દ્વારા સર્વ દ્રવ્ય અને અસર્વ પર્યાય. કારણ કે મતિ જ્ઞાનમાં સર્વ દ્રવ્ય શ્રુત જ્ઞાનના બળે જાણી શકાય છે. સર્વ દ્રવ્ય અને અસર્વ પર્યાય બધા પર્યાયો જાણી શકાતા નથી. સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષત્વ સીધું આત્મા દ્વારા બોધ થાય. આપણે ત્યાં બે વાત, પ્રત્યક્ષ અને પરોક્ષ. 5 જ્ઞાનમાં 3 જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન એ સીધું આત્મા દ્વારા બોધ થાય છે. દર્શનાબેન, મારો અવાજ આવે છે? હા આવ્યો હવે. હા. મને વિષયમાં ખબર નથી. લઉં. 5 જ્ઞાનની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એમાં 5 ઇન્દ્રિય અને મન એમ વચ્ચે મીડિયેટરની જરૂર પડે. જેમાં મીડિયેટરની જરૂર પડે એને કહેવાય પરોક્ષ જ્ઞાન. અને જેમાં સીધો આત્મા દ્વારા બોધ થાય તો તેને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. એટલે અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન અને કેવલ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. એટલે અને વિષયની વાત કરો. દર્શનાબેન હમણાં પ્રશ્ન પૂછ્યો કે વિષય તો કે સર્વદ્રવ્ય. કારણ કે જગતમાં 6 દ્રવ્ય છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને 6 ગણો તો કાળ. આ 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્યને હું જાણું છું એટલે 6 દ્રવ્ય થયા એટલે સર્વદ્રવ્ય. પણ એ દ્રવ્યના બધા પર્યાયો ખબર પડે નહીં, કેટલાક પર્યાયો જ ખ્યાલમાં આવે. ઉદાહરણ, આ દાખલા તરીકે પુસ્તક છે તો આ પુસ્તકના પર્યાયો કયા? તો કે પુસ્તક છે. એનો પૂર્વનો પર્યાય તો કે કાગળ સ્વરૂપ હતો. એની પહેલાનો તો કે વનસ્પતિ સ્વરૂપે હતું. એની પહેલાનો તો કે ખાતર સ્વરૂપ. કેટલાક પર્યાયો જ આપણને ખ્યાલમાં આવે. બધા પર્યાયો ખ્યાલમાં આપણને આવતા નથી. પ્રશ્નોત્તરી છેલ્લે લઉં છું, પહેલા એક વખત આનો અર્થ કરી લઈએ. પરમાત્મ પરમેશ્વરુએ એટલે કે પરમાત્માઓમાં શ્રેષ્ઠ આત્મા એટલે તીર્થંકર પરમાત્મા એ પરમેશ્વર છે. શયલ સિદ્ધ શયલ ભગવાન, જેટલા પણ સિદ્ધ ભગવંત છે બધા ભગવાન એ જેટલા પણ કેવળ જ્ઞાનને પામ્યા છે એ મતિ જ્ઞાન પામી કરી, મતિ જ્ઞાનને પામી કરી અને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના નિધાનને ભંડારને પ્રાપ્ત કર્યો છે. અને અહીંયા લક્ષ્મી સુરેશ્વરજી મહારાજનું નામ પણ આવી ગયું. આ પ્રમાણે આપણે મતિ જ્ઞાન જે છે એના ચૈત્યવંદનનો અર્થ જોયો. એમાં કોઈને કંઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. માત્ર ચૈત્યવંદન સંબંધી અર્થમાં, વ્યવસ્થા સંબંધી આપણે છેલ્લે સમય આપીશું. કિરણબેન. હા, પ્રણામ સર. સર, આપ તમે જે મતિ જ્ઞાનમાં સાધન અને સાધ્ય કીધું તે જરા અને કારણ અને કાર્ય જરા સમજાવશો? સાધન અને સાધ્ય કઈ રીતના બેસે? જુઓ, સાધ્ય અને સાધન
એક સાધન છે, બીજું સાધ્ય છે. એક કારણ છે, એક કાર્ય છે. સોનું એ કારણ છે, કળશ એનો સોનાનો જે કળશ બને એ એનું કાર્ય છે. મતિ જ્ઞાન એ કારણ છે અને શ્રુત જ્ઞાન એ કાર્ય છે. આ રીતે સાધ્ય સાધનની વાત થઈ. ક્લિયર છે? હા સર, આનું કોઈ એક્ઝામ્પલ આપશો? મતિ જ્ઞાન, સ્પેશિયલી હા, મતિ જ્ઞાન ને હા, શું? આપ્યું ને. આપણે ઓલું હાથીનું ઉદાહરણ લઈ લો ને, પહેલી વખત જાડું પાડું પ્રાણી જોયું એ માત્ર મતિ જ્ઞાન થયું. પછી એની માતાએ શીખવાડ્યું કે બેટાને હાથી નામના 2 અક્ષર જાડું પાડું પ્રાણી ઓળખાય, તો એ થયું શુદ્ધ જ્ઞાન. તો મતિ જ્ઞાન એ પોતે કારણ છે અને શુદ્ધ જ્ઞાન પોતે કાર્ય છે. ઓકે, પ્રણામ. સેમસંગ. પ્રણામ સર. પ્રણામ. પંચવર્ણ જીવ બિંદુ એટલે પંચવર્ણ એટલે 5 વર્ણ એટલે કલર. 5 ટાઈપ્સના કલરના 5 કલર વાળા પરમાત્મા. એક જ પ્રતિમામાં 5 કલર હોય, જેમાં હોઠ ઉપર લાલ હોય, આંખની અંદર કાળો કલર હોય, જે અવયવો હોય એવા પ્રકારની પ્રતિમા, અથવા 5 પ્રકારના અલગ અલગ કલર વાળા પરમાત્મા. થેન્ક યુ. તૃપ્તિબેન. પ્રણામ સર. સર, પ્રણામ. વિષય અને પરોક્ષમાં થોડું સમજ નહીં પડી. વિષય એટલે કે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનનો વિષય કયો? તો કે સર્વદ્રવ્ય અને અસર્વ પર્યાય. એની આના દ્વારા આ જ જાણી શકાય. બાકી સર્વ પર્યાય તો કેવળ જ્ઞાન દ્વારા જાણી શકે. એટલે એની કેપેસિટી આવી. આનો સબ્જેક્ટ કેટલો? આટલો જ છે. આને કેવા વિષય. પરોક્ષત્વ તો કે 2 જ્ઞાન પરોક્ષ છે, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, કારણ કે એમાં 5 ઇન્દ્રિય અને મન મીડિયેટર છે, એટલે પરોક્ષ જ્ઞાન કહેવાય. અને 3 જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાન, મનોપરક જ્ઞાન અને કેવળ જ્ઞાન એ સીધું આત્મા દ્વારા થાય છે, ડાયરેક્ટ થાય છે, એટલે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ સર, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન થયું તો જ કેવળ જ્ઞાન થયું ને સર? ડિરેક્ટ તો ના થાય, એટલે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન વચ્ચે તો આવ્યું છે ને? ના, એવું ન કહેવાય. જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે સીધું આત્મા દ્વારા જ થાય છે. પહેલા હતું કારણ, પણ જ્યારે વર્તમાનમાં કેવળ જ્ઞાન જ્યારે છે એ સીધું આત્મા દ્વારા છે. ઓકે, હા, બરાબર. ભારતીબેન. સર, આપણે હમણાં તમે આગળ લખ્યું હતું સ્વામી, એટલે સ્વામી આગળ ગુણસ્થાનક એટલે શું સમજી નહીં? સ્વામી આદિક. સ્વામી એટલે માલિક. આ મતિ જ્ઞાનનો માલિક કોણ? તો 1 થી 12 ગુણસ્થાનક વાળા, 13મા 14મા વાળા ખરા? તો કે નહીં. અને સ્વામી એટલે માલિક. અચ્છા, એટલે ગુણસ્થાનક એટલા માટે કહ્યું એને? હા, 1 થી 12 ગુણસ્થાનક વાળા એના સ્વામી. અચ્છા, ઓકે. સેમસંગ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં પ્રભુજીનું મુખ આવવું જોઈએ કે પીઠ આવવી જોઈએ? એ પૂર્વ દિશાની અંદર સ્થાપન કરવાના, પછી આપણું મોઢું પૂર્વ દિશા તરફ જશે. આપણું મોઢું પૂર્વ દિશા તરફ જશે, એટલે આપણે સામે. પ્રણામ ગુરુજી. હીર બેન છે કે ભાઈ છે? હેતલબેન. પ્રણામ ગુરુજી. હેલો, હું બોલું? હેતલબેન. હા ગુરુજી, આપણે તો દેવવંદન કરીએ છીએ દેરાસરમાં, જયારે જ્ઞાન પાંચમના દિવસે. તે દિવસે તો આ રીતે આપણે નથી કરતા ને અમે લોકો તો વાસ્કેપ પૂજા બધા આગમની કરીને પછી દેવવંદન કરીએ છીએ. તો આવી રીતે તો કરતા નથી. આવી રીતે આપણે જ્યારે ઉપાશ્રયની અંદર આ સ્થાપન કરેલું હોય ને, ઉપાશ્રય વગેરે સ્થાનની અંદર, તો બધા દ્રવ્ય આપણે પૂજા કરીએ જ છીએ. વાસક્ષેપ હોય, 5 પ્રકારના ધાન્યને ત્યાં મૂક્યા હોય, વાસક્ષેપ હોય, પુષ્પ હોય, ત્યાં નવી ગાથા આપણે કરીએ જ છીએ. હા, ગાથા કરીએ છીએ, પણ પેલું આવી રીતે પક્ષાલ ને એવું તો અહીંયા ક્યાં? એ તો દેરાસરમાં કરીએ છીએ ને. એક મિનિટ, પદાર્થને બહુ સમજીએ, કારણ કે અહીંયા પક્ષાલ કઈ પુસ્તક ઉપર પક્ષાલ ન કરવા. એટલે એ દેરાસરમાં કરીએ, પછી આ દેવવંદન તો એક પદાર્થ સમજીજો.
આ પુસ્તક છે, પુસ્તક ઉપર પક્ષાલ ન કરાય. ના આ ના કરીને ઉપરથી હા જ્ઞાનનો વિનાશ થાય. એટલે હા કદાચ પૂજા કરવી હોય તો બે રીતે થઈ શકે. સામે દર્પણ રાખેલું, દર્પણ ઉપર અભિષેક કરી હા શકે. હા 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 કાં તો હા પછી એ બાળ સાતત્રીનું કરે છે. તો એની સામે હોય પાણીના સરસ મજાના કળશો ભરેલા હોય, કળશો એની સામે સ્થાપન કરવાના, એટલે કે આપણે એને અર્પણ કર્યા. ઓકે, બરાબર. એટલે એવું કરતા નથી પણ હવેથી થાય તો કરશું. હા, પણ એ પુસ્તકથી પાણીને ખૂબ દૂર રાખવાનું, કારણ કે હા ઢોળી તો હા સીધું એના ઉપર પડે તો નાશ હા થાય. હા ના ના કારણ કે આપણે આપણા બાળકની બાજુમાં ક્યારે વાગી ન જાય એવા હા વાગી હા જાય હા એવા દ્રવ્ય રાખતા નથી. જ્ઞાનનો નાશ થાય એવા દ્રવ્ય એની આજુબાજુ ન રખાય. હા હાજી. બરાબર, દર્શનાબેન? છેલ્લી કડી સાહેબ નથી ખબર પડી. પરમાત્મ પરમેશ્વર. પરમાત્મ શ્રેષ્ઠ આત્મા કોનો? તો કે તીર્થંકર પરમાત્મા. એ પરમેશ્વર તીર્થંકર. છે. એ તીર્થ એટલે કે અહીંયા આવે તીર્થંકર પરમાત્મા. અને પછી બાકીના જેટલા પણ સિદ્ધ ભગવાન છે, બધા સિદ્ધ ભગવાન. એ જે પણ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો કઈ રીતે? તો આ મતિ જ્ઞાનને પ્રાપ્ત કરીને જ કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના પોતે ભંડારને પ્રાપ્ત કરેલો છે. એમને પ્રાપ્ત કરેલો નથી. એટલા માટે તમે મતિ જ્ઞાનની આરાધના કરો. બરાબર લીનાબેન? બરાબર છે. પ્રણામ ગુરુજી. પ્રણામ. તમે હમણાં જણાવ્યું કે આપણે નૈવેદ્યમાં આપણે જે ઘરમાં આપણે ભોજન બનાવીએ એ બધું પ્રભુજીને સમક્ષ મૂકવું જોઈએ. તો એક સમક્ષ આ માનો કે આપણે પૂજારી ના હોય મંદિરમાં અને તમે તમારા ઘરમાં કરવા માંગતા હો, તો પછી એ પ્રસાદ તરીકે તમે ખાઈ શકો? ના, આપણે ત્યાં પ્રભુને જે અર્પણ કરેલું, હા, કહું પાછું આપણે હા, પ્રભુને જે અર્પણ કરેલું ત્યાં આપણે વાપરવાની વાત નથી આવતી. એ અન્ય બરાબર ધર્મવાળા જે હોય એને તમે પ્રસાદ તરીકે તમે અર્પણ કરી શકો છો. કે બરાબર. તો પછી પ્રભુનો પ્રસાદ આપણે માનો કે બરાબર છે, એટલે આપણે મંદિરમાં અમારું ભેગું હોય બધાનું સાથે, અને એમાં તમે જો મૂકો તો એ પૂજારીને આપી દેવાનું હા, એ થાળી. પૂજારીજી એને લઈ લે પછી. બરાબર છે, પણ આપણાથી ના ના, વપરાય. આપણે ત્યાં વાપરવાની, આપણે ત્યાં પ્રભુની સામે જે લઈ ગયેલું અર્પણ કરેલું આપણે ત્યાં વાપરતા નથી. અન્ય દર્શન અર્પણ અન્ય કરેલું ધર્મની પાછું અંદર એ આપણાથી ન કરતા લે. હોય છે, આપણે વાપરતા નથી. એ પૂજારીજી જે કહેતો એની જે વ્યવસ્થા સંભાળનારા જે લોકો હોય, એટલે કે અન્ય ધર્મના જે લોકો છે એ આપણે લેતા હોય છે. આપણે નથી વાપરતા. બરાબર છે, બરાબર છે, બરાબર છે. સુજાતાબેન? પ્રણામ ગુરુજી. પ્રણામ. આપ જે પહેલા 3 પ્રકારની જે પૂજાના ડિવિઝન કીધા ને, ક્લાસિફિકેશન, તો એ પાછા જરા કોને એકવાર જેમાં બીજા નંબર. જેમાં દેખીતી હિંસા જણાતી હોય, પાણી છે, ચંદન છે, પુષ્પ છે, એ સાવધ્ય કહેવાય. નિર્વદ્ય એટલે કે જેમાં વાસક્ષેપ છે, જેમાં કોઈ હિંસા થવાની નથી, તો એ નિર્વદ્ય કહેવાય. અને પ્રભુનું જ્ઞાનનું ધ્યાન ધરવું એ ભાવ પૂજા છે. ઓકે, ક્લિયર. થેન્ક યુ. હીર ભાઈ કે બેન? પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, પરમાત્મા અને પરમેશ્વરમાં શું ફરક છે? નહીં ખ્યાલ આવ્યો. પરમાત્મા એ જ પરમેશ્વર છે. શ્રેષ્ઠ પછી આત્મા એ જ પરમેશ્વર છે. તો પછી બે નો અહીંયા બે અલગ અલગ તો લખવાની એકના શું એક જરૂર? અર્થ કેમ ન બોલાય? નહીં, મારો લાલ, મારો દીકો, બે બોલો છો ને? હા, તેમાં કોઈ વાંધો નથી. ઓકે, એટલે ડિફરન્શિએટ નથી કર્યું. ના ના, ખાલી એમાં બસ કોઈ કરવાની જરૂર નથી. બંને એક હોય, કોઈ વાંધો નથી. ઓકે. સેમસંગ? સેમસંગ? પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપણે જે નૈવેદ્ય ધર્યું એ આપણા હાથે આપણે બીજાને આપી દેવાનું કે ત્યાં મૂકીને ઘરે આવતું રહેવાનું, પૂજારીજી લઈ જાય? બરાબર, પેલા પદાર્થને સમજી. જિનાલયમાં એ જે લીનાબેને પ્રશ્ન પૂછ્યો તો એમને ઘર દેરાસર માટે આ પ્રશ્ન પૂછ્યો હતો. સંઘના જિનાલયની વાત હોય તો આપણે અર્પણ કરી દેવાનો, પછી તેના જે વ્યવસ્થાપક હોય એમને પૂછી લેવાનું કે કઈ જગ્યાએ હું મૂકું. ત્યાં આપણે આપવાનો વહીવટ કરવાનો આપણો અધિકાર ત્યાં નથી. એ પછી એના જે વ્યવસ્થાપક હોય એ જે વ્યવસ્થા કરે એ પ્રમાણે, અને કાં તો આપણને જવાબદારી સોંપે કે ભાઈ તમારું નૈવેદ્ય છે, તમે વ્યવસ્થા કરી દેજો, તો એ આપણા પ્રમાણે. બાકી ત્યાં અધિકાર ઘર દેરાસર હોય તો આપણે અધિકાર આવે છે, ઘર દેરાસર ન હોય તો આપણો અધિકાર આવતો નથી. આપણું ઘર દેરાસર હોય તો આપણો અધિકાર આવે, અને જ્યારે સંઘ જિનાલય છે તો સંઘના જે વ્યવસ્થાપક હોય એનો અધિકાર આવે. બીજાને ત્યાં ઘર દેરાસર હોય અને આપણે લઈ જઈને મૂકીએ
તો એ પછી આપણને તો આપણે અર્પણ કર્યું ને એટલે એ ઘર દેરાસર છે એનો અધિકાર આવે અને એ અધિકાર એનો પોતે અધિકાર સંભાળી આવે. શકે એમ નથી તો એ આપણને કહી દે કે ભાઈ તમે લાવ્યા છો તો આની આ રીતે વ્યવસ્થા કરી દેજો તો એ જણાવે તો આપણે એ રીતે એમાં સહભાગી થવાના. જી ગુરુજી, પ્રણામ ગુરુજી. Thank પ્રણામ you. સર. હાજી બોલું? હા બોલો. સર આ જે કાર્ડનું છે એ જરા સમજાવો ને, એ નહીં સમજાયું. એક જ કાળ જીવ જ્યારે મતિ જ્ઞાનમાં એટલે કે જીવ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પામ્યો એ વખતે શું થાય તો કે મતિ અજ્ઞાન મતિ જ્ઞાન બને તે જ કાળે, એનો કોઈ અલગ કાળ નથી, એ જ કાળે શ્રુત અજ્ઞાન પોતે શ્રુત જ્ઞાન બને અને સમ્યક્ત્વમાંથી જીવ મિથ્યાત્વ પામે તો મતિ જ્ઞાન એ મતિ અજ્ઞાન બને તે જ કાળે શ્રુત જ્ઞાન એ શ્રુત અજ્ઞાન બને. આમ બંનેનો કાળ એક સરખો છે એટલા માટે અમે એને શું કહીએ છીએ, અમે એને કાળ બંનેનો એક છે, જુદો નથી. બરાબર છે. થેન્ક યુ સર. રેણુકાબેન. રેણુકાબેન. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.